ઘણી વખત કુદરતના કરિશ્મા અથવા કુદરતના સર્જન એવા હોય છે જે રીતે કોઈ સારો શેર સાંભળીને આપણા હૃદયની અંદરથી આ નીકળી જાય છે, એવી રીતે ઘણી વખત આપણી આંખ ઝૂકી જાય છે અને એનાથી પણ વધારે ક્યારે એવું સર્જન કે એવી મજા આવી જાય, એવો આનંદ, એવો સંતોષ થઈ જાય ત્યારે જાણે સજદો કરવાનું મન થાય છે. તો એ મારા મતલબ મેં કોશિશ કરી છે કે ચશ્મ ઝુક જાય તો દુઆ કહે દો, चश्म झुक जाए तो दुआ कह दो, सजदा हो जाए तो खुदा कह दो, सजदा हो जाए तो खुदा कह दो. है नशा तारी जिनकी यादों में, नशा बरस रहा है नशा तारी जिनकी यादों में, यार को एक महकदा कह दो, यार को एक महकदा कह दो. एक टिप જેવી વાત છે કે સાફ कहने से बात बिगड़ेगी, साफ कहने से बात बिगड़ेगी, बेवफा को भी बावफा कह दो, बेवफा को भी बावफा कह दो. ने छेलो शेर संभळावुं छुं કે घर डूबो दे तो ये नसीब अपना, घर डूबो दे तो ये नसीब अपना, घर बचा ले तो ना खुदा के बचा ले. घर डूबो दे तो ये नसीब अपना, घर बचा ले तो ना खुदा के, घर बचा ले तो ना खुदा. तो एक छेली एक उर्दू गजल પછી એકાદ ગઝલ લઈએ. जब भी महरो वफा की बात चली, जब भी महरो वफा की बात चली, बात उनकी तमाम रात चली. जब भी महरो वफा की बात चली, बात उनकी तमाम रात चली. जिस्मो जान को उठाने मौत आई, जिस्मो जान को उठाने मौत आई, हक अदा करके अब हयात चली. जिस्मो जान को उठाने मौत आई, हक अदा करके अब हयात चली. ने बज़्म उठने से जैसे लोग चले, बज़्म उठने से जैसे लोग चले, तू चला सारी ख्वाहिशात चली, तू चला सारी ख्वाहिशात चली. एक सारो शेर છે કે ગામ દર ગામ सब हुए बेरुख, पगले पगले गाम એટલે ડગલું કે ગામ દર ગામ सब हुए बेरुख, कब्र तक सारी कायनात चली, कब्र तक सारी कायनात चली. गाम दर गाम सब हुए बेरुख, कब्र तक सारी कायनात चली. जब भी मेरो वफा की बात चली, बात उनकी तमाम रात चली. अभी गुजराती एक બે રચના સાદી થઈ ગઈ છે. એક રચના ગુજરાતી આ એક જ સંભળાવું છું. એના પહેલા ગુજરાતીની એકાદ લાઈન અછાદસની સંભળાવું આપને. તો કવિતા એ ઊંચી છે જગમાં સૌથી, કવિતા એ ઊંચી છે જગમાં સૌથી, નવો નામ નીચે લખનારનું જ્યાં. આ ફૂલો, આ ડુંગર, આ ચંદર શું સુંદર, છતાં નામ નીચે રચનારનું ક્યાં. અને એક નાનકડી અછાંદસ લાઈન કે આખી દુનિયાના કાગળ ઓછા પડે પ્રેમ વિશે લખવા, આખી દુનિયાના કાગળ ઓછા પડે પ્રેમ વિશે લખવા, અને કહેવાય જાય માત્ર એક નજર વડે. છેલ્લી મારી ગુજરાતી રચના કે જિંદગાની કેટલી ને છે જવાની કેટલી, જિંદગાની કેટલી સાવ થોડી ને છે જવાની કેટલી, પણ પ્રણયની લાગણીઓ છે મજાની કેટલી. એના આગળ શેર છે 80 ગઝલ શેર છે અલવી સાહેબ કે બારણા પર તો બધાનો આવકારો હોય છે, બારણા પર તો બધાનો આવકારો હોય છે, દિલ સુધી પહોંચો તો જાણો ખાનદાની કેટલી, દિલ સુધી પહોંચો તો જાણો ખાનદાની કેટલી. ને અંધ થઈ પૂજું તને પણ તું જરા વિચારજે, અંધ થઈ પૂજું તને પણ તું જરા વિચારજે, કે જુલ્મ તારા કેટલા ને મહેરબાની કેટલી, જુલ્મ તારા કેટલા ને મહેરબાની કેટલી. આમ તો રેખા પ્રણયની હાથમાં લાંબી ઘણી, જ્યોતિષે કહ્યું નાનપણમાં તારા હાથમાં બહુ જ પ્રેમ લખેલો છે કે આમ તો રેખા પ્રણયની હાથમાં લાંબી ઘણી, પણ તડપવાની કેટલી ને માણવાની કેટલી. એક પડ નક્કી નથી, એક પડ નક્કી નથી ને વાત ભવભવની કરું, લાખના સોદા કરું
પણ આમદની કેટલી, લાખના સદા કરું પણ આમદની કેટલી. ને છેલ્લો છે કે આજથી મેં પણ બધી એ માંગણી પડતી મૂકી, માંગવાની કેટલી ને પામવાની કેટલી. जय सुख पारेख सुमन दोनों तो शरीर के दुख की दवा करते थे, पर अब वो दिल के दुख की दवाएं भी करने लगे हैं शायरी करने शुरू करने के बाद. और आपने देखा कि जिस आदमी ने कच्छ में ब्रह्मपुर जाकर देखा है कि किसी से कोई इस्लाह देने वाला भी नहीं था, अक्सर फोन पर मुझसे कोई शेर समझ लिया करते हैं, कोई लफ्ज समझ लिया करते. इतनी मेहनत से उन्होंने उर्दू खुद अपने आप सीखी, गुजराती और उसके साथ साथ उर्दू दोनों जबानों में लिखना और अपना कैमरा चलाते रहना, खूबसूरत फोटो उतारना और अपनी दवाएं बेचना. तो बहुत बहुत शुक्रिया कि आप इतने दूर से तशरीफ लाए.